બે બેને હે કે બપોર દીધાની ભૂખ લાગી લેતી પણ ભાગ લેવાનું કીધું તો બે બબલા લીધા. બહુ ભૂખ લાગી તો બે તે લઈ ન લેવાય નહીં એટલે માનેલી. હા બાયનું ઓછું ખવાય કા બરાબર છે એટલે સમજદાર છે નકર માંદા પડી જાય. કેમ અમારામાં અમે એમ શું કર્યું કામી છે કે આખા વાટકા ફેર આજ તો બે બટકા એ તારા લીધે ઊભી થઈ જાવ. હા હજી મેં સર્વી નહીં કર્યું. પેટ ભરવું હજી એ શરીર માટે સારું દહીં ખવાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે ફેમિલી આ જાય કે આપણે ભાઈ રાખેલો તો બહાર ખાટલો જો હજી છે કે અહીંયા જ પીડ્યો છે કેમ કે સાંજ આવી ગયા ભાઈ લાઇટ વી ગઈ તો હે કે ભાઈ વી એવા હતા બહાર તો બધો લીમડો અને નીચે આપણો ખાટલો એ હોતો તો આજે હે કે આખે રાત બહાર જ સૂતા હતા અને અત્યારે હે કે ભાઈ મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને માલને ફેરવી લીધા, ફેરવવાના બાકી છે. માલને ફેરવી પછી આપણે એક ટ્રેક્ટર લઈને જવાનું છે એક જગ્યાએ, ત્યાં જવાનું છે. પછી બધું કામ પતાવીને પછી પાછા આવશું ઘરે તો પછી થોડીક રાહ જોઈ લે પછી આપણે પાછા મળશું. તો ફેમિલી અત્યારે ફાઇનલ કે ભાઈ પડી ગઈ છે સાંજ ને અમારે કે ભાઈ બે ભાણકીઓ આવી ગયું છે. આપણે જો જાનુબેન ને ધુવીબેન ઘરે મહેમાન આવી ગયા. હે ઘરે મહેમાન સોડિયો આવી ગયો. હા અચાનક જ આવી ગયો. અચાનક આવી મને તો ખબર નથી. અચાનક આવી મારે સોડિયો. હા અચાનક હવે મારે લગ્ન હરખા થાય. હા નકર મને એમ થતું લગ્ન છે પણ સોડિયું વગીનું ખોટું તો હજી એક સોડી તો આવી નહીં, હજી બે ને આવી. ઈ તો મમ્મી આરે રહી તો મારી સોડી બાકી રહી ને. હા તો ઈ તો આવી નહીં હજી. કેમ મોટી બેને કેમ ન લાવ્યા? એને પેપર શરૂ હતા. તમારે પૂરા થઈ ગયા? લગ્ન કરવા આવ્યું? લગ્ન આયા થોડા હે પણ તમને ખબર છે. હા તો પણ ના જાવ ને નહીં બોલાવા આવ્યું. પેલા અહીંયા આવવું પડે. અહીં આવવું પડે. તા લગી મજા ન આવે. હા પણ તમે અહીંયા આવી અમને નો મજા આવે. એનું શું કરશે? એ મમ્મી શું કરી? એ કે આમ જો તમારે કરવું પડે ને. ઈ કે મારી વગીની થોડીયું જાહે કાઈ. એકલ્યું નો રહી ના. ઈ તો હું જાવ તો મારે રાવ છે. તો એવું છે. તો એમ એવું હોય તો ફેમિલી અમારા રમેશભાઈ કે ભાઈ કંકોત્રી બધી દેવા ગયેલા હતા કે તો બોડી ગયા. હા તો એમને હારે વી આવ્યું કા એવું હતું ને. તે અત્યારે હું હે કે સરથામલો દૂધ લેવા ગયો હો કે અમારા જાનુબેન માટે સ્પેશિયલ હો ને તે અમારે હારે વી આવ્યું. હા ને અમારો મોટભાઈ ગયા છે હજી ઓલી વાડીએ ને આ તો એ થાય કે નાસ્તો ચાલુ કરી દીધો. નાસ્તો એટલે લઈ આવ્યા તો ને. લેચું જ આવી હે ભૂખ લાગી ગઈ. શાક તો સડે છે. હા તે નાસ્તો ન કર્યો હે કેમ? મને ખબર. ત્યાં ગાડી જ ન ઊભી રાખી તો. ત્યાં ઊભી જ ન રાખી. રમેશ મામાને કેવું જોહે? કેમ લાગે? કેવું જોહે? કંકોત્રી શા દેવા નથી ના ઊભી રાખી. બે ત્યાં ન રાખી ને. હા ભાઈ કામમાં એવું હોય. કામમાં એટલું ઉતાવળ હોય કે બધા કંકોત્રી દેવામાં હે કે બપોર દિનનો ભૂખ્યો રહ્યો. બપોર દિનનો હાઈ રહેતું કે હારના? 3:30. જો એવું હે ભાઈ. ભાઈ આવશે ને પછી એને કહી દેવું આપણે ને અત્યારે કે હજી શાક સડે. હલો બા કઈ શેડવો શાક સડે ને પણ હમણાં તો થોડી ખબર હતી ને કે આપણે તો બનાવેલું છે જોજો. હા ખબર નથી કે અચાનક આવી ગયું. ભૂખ લાગી છોકરીઓને તે સીપો હોય તે રાખે તો છોકરીઓ હાટી. હા સીકોઈ રાખ્યા. ઓલાને આપી દેતી હું ખબર રહેવા દેના છોકરીઓ ખાહે આવશે તો ગેલો છે કે હાસીને આવ્યું. હાસી વાત થઈ. બે બેને હે કે બપોર દીધાની ભૂખ લાગી લેતી પણ ભાગ લેવાનું કીધું તો બે બબલા લીધા. હે બહુ ભૂખ લાગી તો બે તે લઈ ન લેવાય નહીં એટલે માનેલી. હા બાયનું ઓછું ખવાય કા બરાબર છે એટલે સમજદાર છે નકર માંદા પડી જાય. એટલે કે ભાઈ નાના છોકરા કે બહુ બાયનું ન ખવડાવાય ને કે શું માંદા પડી જાય જાનું કીધું ને એમ. એટલો ભાગ કેવું ખાઈતું હોય કે ઓછું તો સારું પડે કે તાવ ને એવું આવી જાય. હા જો એવું થાય એટલે હે કે અમૂલ ને હાદો ને એવું બબલું લેવા ને કા બબલું હે ખબર વેફર એવું નથી. વેફર એવું ન ખવાય. હા ખવાય. આ થોડું સારું. ટેસ્ટી છે.
એવું હે ભાઈ. તો એટલો નાસ્તો કરીએ ત્યાં સુધી ને કે આપણે ભાઈ વાળું કમ્પ્લીટ થઈ જાય તો પછી વાળું કરી લેવું. ને અત્યારે અમારે હે કે બહુ બધી ગરમી થવા માંડી છે. તું પલ્લી જઈ કે નહીં? પછી રોટલા ઘડવાનું બાકી છે. એ રોટલા ખરું બાકી આખા પલ્લી થાવ કેમ લાગે? લઈએ. પણ હવે ઉનાળુ સીઝન એટલે બહુ ગરમી થતી હોય કે એટલા માટે ને પંખો શરૂ કરાય નહીં કે સોલરનો ધવાળો છે કે બધા આખા ઘરમાં ઘુમેરા ખાધા કરે એવું છે ભાઈ. ફાઇનલ ભાઈ અત્યારે આપણે ભાઈ વાળું બની ગયું છે. ભેગું હતું. તો આજે છે કે જો રીંગણા બટેટા દાણાનું શાક, પછી આમાં કોરા દાણાનું શાક ને સોળી છાશ રોટલી બળી ગયેલો રોટલો. સાઈન બેડો. શું લાવે? ટિફિન ભરવા રહી કે હા દોકાન મોકલાવા હા યાદ નહીં રહ્યું તો બળી ગયો. એવું છે. કેમ અમારામાં અમે એમ શું કીધું? એટલે હું તો કઈ વિનાન જ ના કરતા. મેં શું વિનાન કર્યું બા? એનું વિનાન કર્યું તો કેમ કે એટલે મેં પછી વિનાન નહીં કર્યું. હા જો કામી છે કે આખા વાટકા ફેર આજ તો જો 2 બટકા એ તારા લીધે હું લઈ લે. હા લઈ લે. મેં નાસ્તો કરેલો છે હા તે લે તાર ને ખાવ મૂકી દે લઈ. ઓગળી દીધું. મેં તો સાહેબ તો નથી પી ગયા કરી. સાહે ને બેરાવા દે સાહેબ તો પી એટલે સાહે ને પીવી. આ તો દહીં છે હો. દહીં છે તો રાવા જ દે તું. દહીં ને પીવું એ રવા દે. ઈ દેજો લે જો તારે શું ખાવું? દહીં ખાઈ લીધું કે તો ઊભી થઈ જાય. ખોળવું. ઊભી થઈ જાવ. હા તમે થઈ જાવ ને. એટલે પણ હજી મેં સર્વી નહીં કર્યું. મેં આજે પેટને ભર્યું. પેટ ભરવું હજી લે આ પેટ ભરવું લે તો અમારે કઈ વધશે નહીં. જો આમાં કેટલું શાક આવ્યું તો જો 2 રોટલી 3 રોટલા હા એટલું બનનું તમારે ખાવા જોઈએ. કે મારે તો સૌ જ ને. તમે ત્રણે એક દીકરી ઉભા થઈ જાય. હા થી દો તપેલીમાં પીળું શાક ભાઈ પીડું ખામીને પીળું. હા કરશે નહીં ને. ના કરે. તમારે ખાવું હોય રોટલા તો કડે હું શાક તમતારે- કરતું હોય. હા તમારે ખાવું હોય તો હું તમ તાર નાસ્તો લઈ આવીશ. નાસ્તો લઈ આવી એટલે ઓલા હેઠે નહીં પૂગીએ કયો અહીં તો તમારું ઘર છે એવું છે ભાઈ. બાકી થાય કે અત્યારે સરસ મજાનું ભાઈ આપણું વાળું છે તો હાલો બધા વાળું કરવા અમે કરી લઈએ. વાહ મસ્ત કરી હું એમને ન ખાઈ લેવા. એમનેમાં કેટલી એલર્જી હોય તને ખબર છે દહીંમાં? એ કઈ ખબર ન રાખવાનું. એ શરીર માટે સારું દહીં ખવાય. તો તમે જો ભાંગે ને કે આવું કરી નાખો જો સાહેબ જેવું. હા મને ભાવે એટલે આવે. એવું ભાવે. તમે જ મારા હાટુ દૂધ લેવા ગયા હતા ને? હા તે લાવ્યો ને ક્યાં છે? અહીં જો નહીં અહીં જરૂર બાટલો જો માર દૂધ હા ને તારી હાટું હું દેરી લે તે શું કીધું મને ભેંસનું ભાવે તે કે ભાઈ ભેંસનું મગાવ્યું જો વાડી ખબર. હા, ઘરની બહેન મગાવ્યું. હા હવે ખાય દૂધ ખા. દૂધ ને હવે દૂધ ને હવે શું લે મગાવ્યું દહીંનું તારે ગોળું આવી ગયું ને. આમાં દે. તે હું હવે ન ખવાય પછી. લેજો કેવું કરે મને દે કે પછી. દહીં તો ખરી જ હતી ને. હા તો વાંધો નહીં એમ તો થોડીક દયાળુ છે. બાકી તો હવે કે ભાઈ ખાઈ લઈ હાલો બધા વાલું કરવા. એટલું વીઠું એટલું એટલું વૈધું તમારું નહીં હજી મારે લેવાનું છે. લે એમ કરાય. હા જો તો એક ગુડ્ડો રાવા દીધો. અરે 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 પણ ઘેરમાં રાખજો હો. જો એક ગુડ્ડો જ રાવા દીધો માન્ય ખાવું તું ખાઈ લે. નહીં તમારે બહુ ખાવું હતું ને એટલે તે ખાવું તો હોય ને. પણ આમાં વીઠું જ છે. હા જો તો આમાં કેટલું હા, ઉઠાય ફાઇનલ. જો તો. એટલું ખવાય મારે. મને ખાતું નહીં. હવે ભાઈ રાવા દે. તમે નાના કેવા હોય તમારે બહુ ન ખવાય. એવું હોય હા હા તો હવે ના ખાવું મારે ખાવું તું ઊભો થઈ જાવ. થઈ જાવ. હું? તો હવે આ થઈ જાવ ને. થઈ જાવ. હા આ હું તો મારું ન હવે. હા તમારું ખાઈ દો. આ હું ખાઈ જાય. હા હું ભૂખો ભૂખો ફૂઈ દઉં હો ને. વાહ. હા બસ એવું એમ છે કઈ પૂછતું હોય છે. તો શું કરું કહો. ખાવું પડે. અડધી રાતે ઊભા થઈને ખાવ. અડધી રાતે કઈ હોય તો ખાવ ને. શું ખાય હવે તો એ તો ખાઈ લે. વધવા દે તો ખાઈ ને. અહીંયા હું બેસીને ખાઈ જાઉં. એટલે તું ખાઈ જાય ને ક્યાં બાકી મૂકી. બાકીનું મૂકવાનું હોય આપણે. હા તો પછી ઈ તો આપણે પાછું ખાવા જોવે. હા એટલે એટલું હે કે એટલું હું ખાઈ લઉં નકર ભૂખું હોવું પડશે. આ એટલું ખોલવું છે ઈ. એક બટકું હે હવે એક રોટલાનું બટકોય નહીં બુડે
એ બુડી જાય બુડી રહે હા હા તો વાંધો નહીં ચાલો ભાઈ તો બધા વાલું કરવા 100 થી વાર કહું છું હવે આવજો બધા